જામનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। દરરોજના અંદાજિત 700 જેટલા લોકો મેડિકલ ઓપીડીની મુલાકાત લેશે। બાળકોના વિભાગમાં દરરોજ 250 થી 300 દર્દી ઓપીડીની મુલાકાત લીધી। બીજી તરફ ડેન્ગ્યુએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવ્યો। શહેરમાં દરરોજ 50 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। વરસાદની ઋતુ પૂરી થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, જેના કારણે તાવ, શરદી, ઝાડા ઉલટી સંબંધિત કેસની સંખ્યામાં પણ વધારો થયો છે। હાલમાં સરેરાશ આપણા ત્યાં 650 થી 700 જેવા દર્દી દરરોજના મેડિકલ ઓપીડીમાં આવી રહ્યા છે, તેમજ 250 થી 300 જેવા દર્દી પીડિયાટ્રિક્સમાં આવી રહ્યા છે અને દાખલ થનાર દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે। શરદી ઉધરસમાં વધારો છે। છેલ્લા મહિનામાં ડેન્ગ્યુમાં આપણે જોયું કે ઘણી વખત 30 થી 40 પોઝિટિવ દર્દી પણ થયેલા।